સંઘ પ્રદેશ દીવ દમણ દાદરા નગર હવેલીમાં એનાલોગ પર પ્રતિબંધ. પનીરના નામે વેચાતા એનાલોગ પર 1 વર્ષ માટે પ્રતિબંધ મુકાયો છે. એનાલોગ પનીરના ઉત્પાદન, વેચાણ, પરિવહન પર 1 વર્ષ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. 1 વર્ષ સુધી કોઈ પણ હોટલ, રેસ્ટોરન્ટમાં એનાલોગ પનીરનો ઉપયોગ નહીં થઈ શકે. 1 વર્ષ સુધી કોઈ પણ ડેરી એનાલોગ પનીરનું ઉત્પાદન કે વેચાણ નહીં કરી શકે. તો સંઘ પ્રદેશ દીવ દમણ અને દાદરા નગર હવેલી માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે. વધુ વિગતો સાથે સંવાદદાતા બ્રિજેશ ફોનલાઈન ઉપર જોડાયા છે. બ્રિજેશ, 1 વર્ષ માટે એનાલોગ પનીર ઉપર પ્રતિબંધ છે, શું વિગતો? જે સંઘ પ્રદેશ દીવ દમણ અને દાદરા નગર હવેલીમાં સંયુક્ત આ નિર્ણય લેવાયો છે, કારણ કે ખૂબ મોટી સંખ્યામાં ટુરિસ્ટ પણ અહીંયા આવતા હોય છે, ખૂબ મોટી સંખ્યામાં હોટલો પણ છે અને આ તમામ પરિબળોને ધ્યાનમાં રાખીને ડુપ્લિકેટ પનીરના જે કિસ્સાઓ અન્ય જગ્યા પરથી પણ આવતા હતા, જે ફૂડ વિભાગ છે સંઘ પ્રદેશનો એ સતત આ બાબતમાં ચકાસણી પણ કરતો રહ્યો હતો અને આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને 1 વર્ષ માટે એનાલોગ પનીર ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. એટલે હવે કોઈ પણ ડેરી એનાલોગ પનીર બનાવી શકશે નહીં, એનાલોગ પનીર વેચી પણ શકશે નહીં અને બહારથી લાવીને પણ એનો ઉપયોગ કરી શકશે નહીં.